ઝુંડાળા પ્રાથમિક શાળાના 9મા વાર્ષિકોત્સવ પ્રસંગે જ્યારે હાજરી આપવાની થઈ, આમ તો બાળકોની કૃતિઓ આપણે નિહાળવાની છે, પણ વચ્ચે મને આ તક આપી છે એ બદલ પહેલાં તો હું શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું. અને ખાસ આટલી મોડી રાત સુધી આટલા લોકો ઉપસ્થિત રહ્યા એ પણ બાળકોના પ્રોત્સાહન માટે. ત્યારે મારે 2-3 વાતો જે કરવી છે આપની સમક્ષ. પહેલી વાત તો એ કે હું શાળાના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી કૃતિઓ તમે બાળક પાસે જે અહીંયા કરાવી છે ને એને તમને લાખ લાખ વંદન છે. કારણ કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ ત્યારે ખાનગી શાળાની અંદર પણ વાર્ષિક ઉત્સવમાં આપણે બધા જતા હોય છે. જે તમે સુરતથી જે લોકો પધાર્યા છે, તમારા બાળકો ત્યાં સુરતમાં ભણતા હશે તો તમે ત્યારે પણ ત્યાં જોયું હશે કે ત્યાં વાર્ષિક એન્યુઅલ ફંક્શન જે થતા હોય છે એમાં અત્યારના સમયમાં કેવી કૃતિઓ રજૂ થતી હોય છે. અને અહીંયા જે શિક્ષકોએ એક એક કૃતિને જે ટ્રેડિશનલ પસંદ કરી છે, એક એક કૃતિ જેમણે એકદમ આપણને વિચારતા કરી દે એવી કૃતિ આપણે સમક્ષ મૂકી છે. જે મને સૌથી વધારે ગમી, એક પિતાની જે અહીંયા બાળક પ્રત્યેની જે લગાવ છે અને અત્યારના છોકરાઓએ એ મા બાપની સાથે કેવું વર્તન કરવું જોઈએ એનો એક સંદેશો જે મેસેજ આપણને પહોંચાડ્યો છે. સાંપ્રત સમયની ખરેખર એક મુશ્કેલ પરિસ્થિતિ છે. આપણે જોઈએ છીએ, સમજીએ છીએ, ખરેખર એ પરિસ્થિતિનો સામનો આપણે કરવાનો છે. બહુ લાંબી વાતો નથી કરવી, પણ મારે એક જ ઉદાહરણથી આ શાળા પરિવારને, આ વિદ્યાર્થીઓને અને આ ગામને જેમણે જેમણે અહીંયા દાન આપ્યું છે એમને પણ લાખ લાખ મારા અભિનંદન કે આપ સૌએ જે આ શાળા પરિવારને આટલું પ્રોત્સાહન આપ્યું છે. પણ આ સમયમાં મિત્રો આપના બાળકો અહીંયા ભણે છે કે સુરતથી પધાર્યા છે, એમના બાળકો ત્યાં ખાનગી શાળામાં પણ ભણતા હશે, તો એમને મારે એક મેસેજ પહોંચાડવો છે કે તમારા બાળકને અત્યારનો સમય એવો ચાલે છે, એકદમ સ્કોર રિઝલ્ટ ઉપર પરિણામ. મારો છોકરો MBBSમાં જ જવો જોઈએ, મારો છોકરો ડૉક્ટર જ બનવો જોઈએ, એન્જિનિયર જ બનવો જોઈએ. આ દોડમાં આપણે મૂલ્ય શિક્ષણને ભૂલી ગયા છીએ. મિત્રો 2 મિનિટ મેં સમય લીધો છે, પણ એક સંદેશ પહોંચાડવા માટે લીધો છે. મેં સામેથી કીધું કે મને 2 મિનિટ બોલવાની તક આપજો. એટલે એક મેસેજ દરેક વાલી સુધી મારે પહોંચાડવો છે કે તમારા છોકરાને કામયાબ નહીં બને તો ચાલશે, પણ એને કાબિલ બનાવજો. મિત્રો, કામયાબ ન બને તો ચાલશે, પણ એને કાબિલ બનાવજો. એનું એક સરસ ઉદાહરણ મારે તમને અહીંયા આપવું છે. જે આ શિક્ષક મિત્રોએ જે આ વિદ્યાર્થીઓની અંદરની ખૂબીઓને બહાર લાવીને તમારી સુધી પ્રેઝન્ટ કરી છે, એટલે આ બધાને અભિનંદન અપાઈ જાય ને એવી એક વાત મારા મગજમાં આવતી હતી. એટલે મને એમ થયું કે હું એ વાત અહીંયા આપના સમક્ષ રજૂ કરું. એક બહુ સરસ વક્તા હતા, એટલે એમને એક કાર્યક્રમમાં, આવો કંઈક કાર્યક્રમ હતો બાળકોનો, અને એ કાર્યક્રમમાં એમને બોલવાનું હતું. અને શહેર હતું પોરબંદર. એટલે પોરબંદર શહેરમાં એક આવા સ્ટુડન્ટના કાર્યક્રમમાં એમને સ્પીચ આપવાની હતી. એટલે એ વક્તાએ એવું નક્કી કર્યું કે મારે પોરબંદરમાં બોલવાનું છે, તો હું ત્યાં વિદ્યાર્થીઓને કંઈક, ત્યાં ગાંધીજીનો જન્મ થયેલો છે, તો હું ગાંધીજી વિશે કંઈક ત્યાં વાત કરું અને વિદ્યાર્થીઓ સુધી એમાંથી કંઈક સંદેશો પહોંચાડું. પણ એણે એવું નક્કી કર્યું
કે હું સ્પીચ આપવા ઊભો થઈશ ને ત્યારે હું છોકરાઓને કંઈક પ્રશ્ન પૂછીશ અને પ્રશ્નનો જવાબ ગાંધીજી આવતો હોય એવો છોકરા મને જવાબ આપે અને પછી હું ગાંધીજી વિશે વાતો કરીશ, એવું એમણે નક્કી કરેલું. મિત્રો થોડી શાંતિ રાખશો, બહુ સરસ સંદેશ મારે તમારા સુધી પહોંચાડવો છે. એટલે એ વક્તા ત્યાં જાય છે કાર્યક્રમમાં અને એની સ્પીચ આપવાની આવે છે. એટલે જ્યારે સ્પીચ આપવા ઊભા થાય છે ત્યારે એણે એવું નક્કી કર્યું છે કે હું કોઈ છોકરાને પ્રશ્ન પૂછીશ અને એમાંથી ગાંધીજીનો જવાબ આવશે. એટલે એક છોકરાને ઊભો કરે છે કે બેટા હું તને એક પ્રશ્ન પૂછીશ, એનો તું જવાબ આપીશ? એટલે છોકરાએ વાત કરી કે હા સર, મને આવડશે એવો જવાબ હું આપીશ. એટલે એક છોકરો ઊભો થાય છે. એટલે વક્તાએ પણ નક્કી કરેલું છે કે મારે એને એકદમ સહેલો પ્રશ્ન પૂછવો છે કે એનો જવાબ મને ગાંધીજી આપી શકે. એટલે છોકરા બધા હતા એ 10મા ધોરણના ને 12મા ધોરણના હતા, એનું એન્યુઅલ ફંક્શન કંઈક હતું. એટલે સ્વાભાવિક છે કે 10મું ને 12મું ધોરણ જે છોકરો ભણતો હોય એ ગાંધીજી વિશે એને ખબર જ હોય. એટલે એ વક્તાએ એને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારા શહેરમાં એવા કયા મહાપુરુષનો જન્મ થયો છે, એનો મને જવાબ આપો. એટલે એ વક્તાને એમ હતું કે હમણાં જ એ કહેશે કે ગાંધીજીનો, અને પછી હું ગાંધીજી વિશે વાતો કરીશ. એટલે છોકરો થોડી વાર સ્તબ્ધ થઈ ગયો અને પછી એણે જવાબ આપ્યો કે અમારા શહેરમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો નથી. એટલે આ વક્તાને એવું થયું કે કદાચ આ છોકરો હોસ્ટેલમાં ભણતો હશે, આ શહેરનો નહીં હોય, એટલે એ એના ગામનું વિચારતો હશે કે ભાઈ મારા ગામમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો નથી. પછી આ વક્તાએ થોડુંક આના કરતાં પણ સહેલો પ્રશ્ન કર્યો, આના કરતાં પણ સહેલો એને થોડુંક હિટ આપી કે એમાં ગાંધીજી જવાબ મળી જાય. એટલે એમણે એવો પ્રશ્ન કર્યો કે ભાઈ આ શહેર એટલે તારું શહેર, તારું ગામ કદાચ કોઈ બીજું હોય તો એ ગામ નહીં, પણ પોરબંદર જ તારું ગામ છે એમ તું માની લે. અને પછી એને પૂછે છે કે તમારું ગામ એટલે કે પોરબંદર, પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો છે અને એણે આ દેશને આઝાદી અપાવવામાં ખૂબ લડત લડ્યા છે, એવા કયા મહાપુરુષનો જન્મ પોરબંદરમાં થયો છે? એટલે તો સાવ સહેલો પ્રશ્ન થઈ ગયો. 5મા 6મા 7મા 8માના છોકરાને પણ આવડી જાય કે તરત જ એનો જવાબ ગાંધીજી આવી જાય. થોડી વાર વિચાર્યું છોકરાએ અને પછી પાછું એને જવાબ આપ્યો કે મારા શહેરમાં આવા કોઈ મહાપુરુષનો જન્મ થયો નથી. એટલે એ વક્તા મૂંઝાણા. એને એમ થયું હવે આ છોકરાને મારે શું કરવું, આ ગાંધીજીનો જવાબ મને આપતો નથી તો મારે આને શું કરવું એમ. એટલે થોડાક એ ગુસ્સે થયા અને છોકરાને ધમકાયો કે ભાઈ તું 10મું કે 12મું ભણતો હોઈશ અને તને એ ખબર નથી કે આ શહેરમાં ગાંધીજીનો જન્મ થયો છે? એ કે અરે સાહેબ, એ તો 5મા 6માના વિદ્યાર્થીને ખબર હોય, મને તો શું, પણ કદાચ 5મું 6મું ભણતો હોય ને એને પણ ખબર હોય કે આ શહેરમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો છે. તો કે તો તું મને જવાબ કાં નહોતો આપતો? તો કે સાહેબ તમારો સવાલ જ કાંઈક એવો હતો એટલે હું તમને જવાબ આપી શક્યો નહીં. તો કે કેમ મારો સવાલ એવો હતો? તો કે તમે મને એવું પૂછ્યું હતું કે આ શહેરમાં કયા મહાપુરુષનો જન્મ થયો છે. સાહેબ જન્મ તો બાળકનો થાય, મહાપુરુષનો ન થાય, બરાબર? જન્મ તો બાળકનો થાય, મહાપુરુષનો ન થાય, અને એ બાળકની અંદર મહાપુરુષ જન્મી રહે છે. સાહેબ આ શિક્ષક મિત્રોએ આ બાળકની અંદર
એક મહાપુરુષને જન્મ આપી રહ્યા છે એને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એટલે જન્મ હંમેશા બાળકનો થાય છે, કોઈ મહાપુરુષનો જન્મ થતો નથી. અને એ બાળકે એવો જવાબ આપીને એ સાહેબને પણ નાના બનાવી દીધા. એટલે આ અમારી ઝુંડાળા પ્રાથમિક શાળાના શિક્ષકો આ બાળકની અંદર એક મહાપુરુષને જન્મ આપી રહ્યા છે, એને હું લાખ લાખ અભિનંદન આપું છું. જય 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 ગરવી ગુજરાત, જય વંદે માતરમ, જય જય ભારત. થેન્ક યુ વેરી મચ સાહેબ.